ઇન્ફોર્મેશન સિસ્ટમ અને નેટવર્ક. ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે એવી વ્યવસ્થા જે માહિતી એકત્રિત, સંગ્રહિત, સંચાલિત અને વિતરણ કરે છે. તે મુખ્યત્વે માનવી, ટેકનોલોજી, પ્રક્રિયા, ડેટાના સમન્વયથી બને છે. ઇન્ફોર્મેશન નેટવર્ક એટલે અલગ અલગ સંસ્થાઓ અથવા લાઇબ્રેરીઓને જોડીને રિસોર્સ શેરિંગ, ઇન્ફોર્મેશન એક્સચેન્જ અને સર્વિસ માટે બનાવવામાં આવેલું નેટવર્ક. સરળ શબ્દોમાં જોઈએ તો ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે લાઇબ્રેરી અથવા ઇન્સ્ટિટ્યૂટ અંદરનું આંતરિક માહિતી સંચાલન, તેમજ ઇન્ફોર્મેશન નેટવર્ક એટલે કે વિવિધ લાઇબ્રેરી તથા ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેનું માહિતી વહેંચાણ. પ્રકારો જોઈએ તો ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ, જેમાં લાઇબ્રેરી સર્ક્યુલેશન સિસ્ટમનો સમાવેશ થાય છે, જેમાં બુક ઇસ્યુ તથા રિટર્ન કરી શકાય, તથા ડે ટુ ડે ઓપરેશન માટે. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ તો લાઇબ્રેરી સ્ટાફ, બજેટ, સ્ટેટિસ્ટિક માટે રિપોર્ટ્સ તૈયાર કરે છે, જે ડિસિઝન મેકિંગમાં મદદરૂપ થઈ શકે છે. ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જોઈએ તો રિસર્ચ ડેટા એનાલિસિસ, યુઝર ટ્રેન્ડ એનાલિસિસ તથા લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને યોગ્ય નીતિ ઘડવામાં મદદરૂપ થાય છે. એક્સપર્ટ સિસ્ટમ જે એઆઈ આધારિત સિસ્ટમ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આસ્ક અ લાઇબ્રેરિયન ચેટબોક્સ. લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન નેટવર્ક તો નેશનલ નેટવર્ક જે ઇમ્પ્લિમેન્ટ છે, રિજનલ નેટવર્ક જોઈએ તો ડેલનેટ, ઇન્ટરનેશનલ નેટવર્ક જોઈએ તો ઓસીએલસી. હેતુઓ તો રિસોર્સ શેરિંગ, લાઇબ્રેરી વચ્ચે પુસ્તકો, જર્નલ્સ અને ડેટાબેઝને શેર કરવા માટે. કોસ્ટ ઇફેક્ટિવનેસ જે રિસોર્સ ડુપ્લિકેશન ઘટાડે છે અને ખર્ચનો બચાવ કરે છે. યુનિવર્સલ એક્સેસ દરેકને જરૂરી માહિતી પહોંચાડવા માટે. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે બિબ્લિયોગ્રાફિક ફોર્મેટ્સ જે માર્ક તથા આરડીએમાં એકરૂપતા લાવવા. ઇન્ફોર્મેશન ડિજેમિનેશન કરંટ અવેરનેસ સર્વિસ એસડીઆઈ એલર્ટ્સ દ્વારા વપરાશકર્તાને માહિતી આપવા માટે. રિસર્ચ સપોર્ટ જોઈએ તો થીસિસ, ડિઝર્ટેશન, રિસર્ચ ડેટા શેર કરવા. કેપેસિટી બિલ્ડિંગ જે સ્ટાફ ટ્રેનિંગ, વર્કશોપ અને કોન્ફરન્સ દ્વારા શક્ય બને છે. નેશનલ ડેવલપમેન્ટ તો શિક્ષણ, સંશોધન અને ટેકનોલોજી વિકાસમાં યોગદાન પૂરું પાડે છે. ઇન્ટરનેશનલ કોલાબોરેશન તો વૈશ્વિક સ્તરે લાઇબ્રેરીને જોડવા માટે. નિષ્કર્ષ જોઈએ તો ઇન્ફોર્મેશન સિસ્ટમ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થાપન અને વપરાશકર્તા સેવાઓ માટે અગત્યનું છે. ઇન્ફોર્મેશન નેટવર્ક લાઇબ્રેરી વચ્ચે સહયોગ અને રિસોર્સ શેરિંગને પ્રોત્સાહન આપે છે. બંનેનું મુખ્ય લક્ષ્ય છે યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવવી.